सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 25 श्री भगवानुवाच अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि। अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येण
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને શોકમાંથી મુક્ત કરવા માટે ઉપદેશ આપી રહ્યા છે. અધ્યાયની શરૂઆતમાં જ આપણે જોયું, સંજય કહે છે કે અર્જુન ભગવાનની સામે શસ્ત્રનો ત્યાગ કરી અને બેસી ગયા. અને ત્યારે અર્જુનની સ્થિતિ કેવી હતી? તો એનું નિરૂપણ કરતા સંજયે કહ્યું કે અશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિષિદંતમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ. અર્જુનને એટલો શોક થયેલો છે કે એની આંખમાં આંસુ આવી ગયેલા છે. તો આ જ બતાવે છે કે શોકનું પ્રાબલ્ય કેટલું બધું છે. અને આવા આ શોકને નિવૃત્ત કરવાને માટે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અનેક પ્રકારે અર્જુનને ઉપદેશ આપે છે. અને આ જે ઉપદેશનું પ્રકરણ જે હતું એનું સમાપન કરતા ભગવાને અહીંયા કહ્યું કે અર્જુન દેહી નિત્યમ અવધ્યઃ. દેહી જે છે એ હંમેશા નિત્ય અવધ્ય છે. અવધ્ય એટલે કે એનો ક્યારેય પણ વધ થતો નથી. ન હન્યતે હન્યમાને શરીરે. શરીર હણાવા છતાં પણ એનું હનન થતું નથી. અને માટે નત્વમ શોચિતુમ અર્હસી. માટે તું શોક કરે એ કોઈ રીતે યોગ્ય નથી. તો આજે ભગવાન અહીંયા ઉપદેશ આપ્યો, એના અનુસંધાનમાં એક આપણે થોડો વિચાર કરી લઈએ તો જે શોક જે થાય છે એના મૂળમાં અજ્ઞાન છે. કેવી રીતે એ આખી પ્રક્રિયાને જોઈએ તો શોક થવો એનો અર્થ છે કે મનુષ્ય પોતે જે રીતે વ્યવહાર કરવો જોઈએ એ રીતે વ્યવહાર એ કરી શકતો નથી. એવી કોઈક મનની સ્થિતિ કે જે શોકગ્રસ્ત સ્થિતિ છે. અને આ જે શોક જે થાય છે એ શોક શેના કારણે થાય છે? તો સ્વાભાવિક જ આપણને જગતમાં જોવા મળે છે કે એ વ્યક્તિ શોકગ્રસ્ત થાય છે જેના મનમાં ધૈર્ય નથી હોતું, જેનામાં પ્રાગલ્ભ્ય નથી. પ્રાગલ્ભ્ય નથી, પ્રગલ્ભતા નથી, એટલે કે ધૈર્ય નથી. જે ધૈર્યથી યુક્ત નથી એવી વ્યક્તિ વાત વાતમાં દુઃખી થઈ જાય છે. નાની નાની વાતને એ મોટું સ્વરૂપ આપી દે છે. તો આપણને જોવા મળે છે. તો શોકના મૂળમાં રહેલ છે આ પ્રાગલ્ભ્ય. ધૈર્ય જે છે એક પ્રકારની પરિપક્વતા, પ્રાગલ્ભ્ય, ધીરતા એનો અભાવ. અને આપણે જોઈએ છીએ કે જેવી રીતે બાળક હોય છે, બાળકમાં કોઈ ધૈર્ય હોતું નથી. અને એટલા માટે એ નાની નાની વાતમાં રડવા લાગે છે. કોઈ વસ્તુ એને જોઈએ અને ના આપી તો તરત રડવાનું શરૂ. કારણ કે એનામાં ધૈર્ય જેવું કંઈ છે નહીં. એ સહન કરી શકતો નથી. થોડી પણ પોતાની ઈચ્છાથી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ બાળક સહન નથી કરી શકતું. કારણ કે ત્યાં ધૈર્યનો અભાવ છે. અને આ જે ધૈર્યનો અભાવ કે પ્રાગલ્ભ્યનો અભાવ જે છે એના મૂળમાં શું રહેલું છે? તો વિચાર કરતા ખ્યાલ આવે કે એના મૂળમાં પણ એક પ્રકારની હૃદયની દુર્બલતા છે. એટલા માટે જ ભગવાને અહીંયા અર્જુનને શરૂઆતમાં કહ્યું, ત્યક્ત્વા ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ. ભગવાને કહ્યું કે આ હૃદયની દુર્બલતા તું છોડી દે. તો હૃદયની દુર્બલતા એ આ પ્રાગલ્ભ્યના અભાવમાં કારણ છે. અને હૃદયની આવી દુર્બલતા કે કાયરતા જે છે એ પણ બે પ્રકારે હોય છે. એક તો હોય છે સ્વાભાવિક અને ક્યારેક હોય છે નૈમિત્તિક. સ્વાભાવિક જેવી રીતે બાળકનું હૃદય હોય છે, દુર્બલ છે, એટલા માટે હંમેશા રડતું રહે છે ઈચ્છાથી વિપરીત થાય તો. અને ક્યારેક આ જે હૃદયની દુર્બલતા જે છે એ સ્વભાવતઃ ન હોય તો પણ ક્યારેક નિમિત્તથી પ્રાપ્ત થઈ જતી હોય છે. જેવી રીતે લોખંડ સ્વભાવથી એકદમ કઠોર છે, પરંતુ એને અગ્નિમાં તપાવવામાં આવે તો એ ઢીલું પડી જાય છે. તો એ જે દુર્બલતા જે છે એની નૈમિત્તિક છે, સ્વાભાવિક નથી. એવી જ રીતે વ્યક્તિઓમાં પણ હૃદયની દુર્બલતા બે પ્રકારે જોવા મળે છે.
કેટલાક સ્વભાવથી જ ઢીલા પોચા હોય, કંઈ પણ ના કરી શકે. દરેકમાં એમને એવું લાગે કે મારાથી તો કંઈ નહીં થાય, કોઈ કરી આપે તો બહુ સારું, હું ના કરી શકું. તો એ સ્વભાવથી જ એવા હોય. જ્યારે કેટલાક જે છે એ નિમિત્તને લઈ અને આ પ્રમાણે ઢીલા પડી જતા હોય. અહીંયા અર્જુનને પણ હૃદયની દુર્બલતા જે પ્રાપ્ત થઈ એ કોઈ અર્જુનના સ્વભાવમાં નહોતી, પરંતુ અર્જુન તો મહાન યોદ્ધા હતા. કેટલા યુદ્ધ અર્જુને કરી દીધેલા છે અને કોઈ યુદ્ધમાં એ પાછા પડેલા નથી. દરેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો. એટલા માટે તો અર્જુનનું એક નામ જ વિજય પડી ગયેલું છે. 10 નામ અર્જુનના ગણાવવામાં આવે છે પ્રસિદ્ધ મહાભારતમાં. એમાં એક નામ વિજય નામ છે. શા માટે વિજય નામ પડ્યું? કારણ કે એણે ક્યારેય પરાજય જોયેલો જ નથી, હંમેશા વિજયને વરેલો છે. તો આવા જે મહાન શક્તિશાળી યોદ્ધા એવા અર્જુનમાં અત્યારે જે હૃદયની દુર્બલતા પ્રાપ્ત થઈ એ કોઈ સ્વભાવગત નહોતી, પરંતુ એ કેવી હતી? તો કે નિમિત્તના કારણે કઈ નિમિત્ત પ્રાપ્ત થયું અને એટલા માટે અર્જુનને આ હૃદયની દુર્બલતા પ્રાપ્ત થઈ. અહીંયા પણ વિચારણીય વિષય છે કે આવી દુર્બલતા શા માટે પ્રાપ્ત થઈ જાય છે. તો એના મૂળમાં પણ વિચાર કરીએ તો એનું મૂળ છે અહંકાર, મમકાર. દેહાદીમાં અહંકાર અને દેહ સંબંધીમાં મમત્વ. આ જે સંબંધ અને સંબંધના કારણે જે આસક્તિ જે છે એના પરિણામે મનુષ્ય જે છે એ આ હૃદયની દુર્બલતાને પ્રાપ્ત કરે છે. એટલા માટે જ ગમે એવો કઠોર ડોક્ટર બીજાને તો ચીરી નાખતો હોય, પરંતુ પોતાના પુત્રનું ઓપરેશન એ કરી શકતો નથી, ત્યારે બીજા ડોક્ટરને બોલાવવા પડે છે. શા માટે? કારણ કે ત્યાં મમકાર છે. તો જ્યાં આ પ્રમાણે અહંતા મમતા હોય ત્યાં એ આસક્તિના કારણે વ્યક્તિ હૃદયની દુર્બલતાને પ્રાપ્ત કરે છે. અને અહંકાર મમકાર જે છે એના મૂળમાં ફરી શું છે? તો કે આ મોહ છે. અત્યંત મોહ, જેના પરિણામે વિચાર શક્તિ બુઠ્ઠી થઈ જાય છે. તો અહંકાર મમકારના મૂળમાં મોહ રહેલો હોય છે. આ મોહના મૂળમાં શું છે? તો કહેવામાં આવે છે કે મોહના મૂળમાં છે આત્મ અનાત્માના વિવેકનો અભાવ, જેને શાસ્ત્રીય ભાષામાં કહેવામાં આવે છે અધ્યાસ. આત્માને અનાત્મા સમજી લેવું, અનાત્માને આત્મા સમજવું, બંનેના ધર્મોને એકબીજામાં મૂકી દેવા, અધ્યાસ કરી દેવો. તો આ પ્રમાણેનો જે અધ્યાસ જે છે એ મોહના મૂળમાં રહેલો છે. અને આ અધ્યાસના મૂળમાં શું છે? તો વિચાર કરતા ખ્યાલ આવે કે અધ્યાસના મૂળમાં અવિદ્યા, અજ્ઞાન જ રહેલું છે. આત્માને આત્મા રૂપે ન સમજવો, અનાત્માને અનાત્મા રૂપે ન સમજવા, આ વિવેકનો અભાવ જે છે એ વિવેકના અભાવના મૂળમાં અજ્ઞાન રહેલું છે. અજ્ઞાનના પરિણામે બંનેને ભેગા કરી દેવામાં આવે છે. જો આત્મ સ્વરૂપને સ્પષ્ટ રૂપે સમજી લેવામાં આવેલું હોય તો ક્યારેય પણ અનાત્મા સાથે મિશ્રણ નહીં થાય. સત્ય અને મિથ્યાનું આ મિથુનીકરણ જે છે એ વિવેક હોય તો ક્યારેય પણ સંભવ ના બને. પણ વિવેક નથી, એ જ શું દર્શાવે છે? અવિદ્યા છે. અને અવિદ્યા એટલે કઈ અવિદ્યા? આત્માના સ્વરૂપની અવિદ્યા. તો એનો અર્થ શું થયો? શોકથી પ્રારંભ કરી અને જોઈએ તો એના મૂળ કારણ રૂપે શું છે? અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે જ શું પ્રાપ્ત થયું? શોક પ્રાપ્ત થયો. તો શોકનું મૂળ કારણ અજ્ઞાન છે, અવિદ્યા છે. માટે એનો ઉપાય શું હોઈ શકે? જ્ઞાન જ ઉપાય હોઈ શકે. અને જ્ઞાન શું? તો ભગવાન અહીંયા અર્જુનને એ જ બતાવે છે. સર્વસ્ય દેહે દેહી નિત્યમ અવધ્ય. આ દેહી જે છે એ અવધ્ય છે. તો ભગવાન અહીંયા અર્જુનને આ જ જ્ઞાન આપી રહેલા હતા કે આ બધા દેહ જે છે એ વિનાશી છે. અંતવંત ઇમે ધાહા. અને જે દેહી જે છે કેવો છે? નિત્યમ અવધ્ય. એ હંમેશા અવધ્ય છે, જેનો નાશ ક્યારેય પણ થતો નથી.
તો આ રીતે ભગવાને અહીંયા આત્મ અનાત્મ વિવેક અર્જુનને કરાવ્યો અને ભગવાને આ છેલ્લા શ્લોકમાં સ્પષ્ટ અર્જુનને બતાવ્યું કે અર્જુન, આ સર્વ દેહમાં દેહી નિત્ય છે એનો અર્થ શું? દેહ કરતા દેહી કેવો છે? જુદો છે. જેમ ગઈ વખતે આપણે વિચાર કર્યો હતો કે જે ધન કરતા ધની કેવો છે? ભિન્ન છે. તો ધન એ અલગ છે અને ધન જેનું છે એ ધની કેવો છે? ધનથી જુદો છે. એવી જ રીતે દેહ જેનો છે એ દેહી દેહ કરતા હંમેશા કેવો હોય? જુદો હોય. પણ જુદો હોવા છતાં પણ આ વિવેક ન હોવાના કારણે દેહને જ શું માની લેવામાં આવે છે? આત્મા કે અહમ રૂપે માની લેવામાં આવે છે. વાસ્તવમાં હું કોણ છું? દેહી છું. દેહી યાને દેહવાન, જે દેહને ધારણ કરે છે. દેહ જેની ઉપાધિ છે, દેહ જેનું સ્વરૂપ નથી પરંતુ ઉપાધિ છે, એવો દેહી આત્મા ચૈતન્ય સ્વરૂપ અહમસ્મી, એ હું છું. પરંતુ એ ભાન ન રહેવાના કારણે શું થઈ જાય છે? દેહની સાથે તાદાત્મ્ય થઈ જાય છે. દેહની સાથે તાદાત્મ્ય થવાના કારણે દેહના ધર્મો અહમ ઉપર આરોપિત અને અહમ આત્માના ધર્મ જે છે ચૈતન્ય એ દેહ ઉપર આરોપિત કરી દેવામાં આવે છે અને આ રીતે અન્યોન્યાધ્યાસ થઈ જાય. અન્યોન્યાધ્યાસ થવાના કારણે દેહના જે કંઈ પણ વિકારો, દેહની જે કંઈ પણ મર્યાદાઓ એ બધી જ હું કોની માની લઉં છું? પોતાની માની લઉં છું. એટલું જ નહીં, દેહની સાથે સંબંધિત જે છે એના સુખ દુઃખ પણ હું પોતાના માનવા લાગુ છું. તો તાદાત્મ્ય જે છે એ આટલી હદ સુધી પ્રસરી જાય છે. જેવી રીતે આપણે જોઈએ તો ભગવાન જ્યારે અહીંયા કહે છે કે સર્વસ્ય દેહે દેહી અવદ્યઃ. દેહી કોને કહેવાય? તો કે જેનો દેહ છે. જેનો દેહ છે એ દેહથી કેવો હોય? જુદો હોય. અને દેહ હંમેશા દેહીનો હોય. કારણ કે દેહ એટલે શું? તો દેહ શબ્દને સમજાવતા કહેવામાં આવે છે મૂળ ધાતુ છે દિહ ઉપચય. દિહ ધાતુ છે અને એ ઉપચય, ઉપચય એટલે બધી સામગ્રી ભેગી કરી અને રાખી હોય, એક ઢગલો, એના અર્થમાં એ વપરાય છે. આ દેહ જે છે એ કેવો છે? તો કે અનેક સામગ્રીઓ ભેગી કરી અને રાખવામાં આવેલી છે. અને એક સામાન્ય નિયમ છે સંઘાતસ્ય પારાર્થ્યમ. જો સંઘાત હોય એ હંમેશા કેવો હોય? બીજાને અર્થે હોય. સંઘાત એટલે સમૂહ. અનેક વસ્તુઓ, અનેક અવયવ જે છે એને ભેગા કરી અને એક પદાર્થ બનાવવામાં આવ્યો હોય તો એને સંઘાત કહેવાય. જેવી રીતે કાર છે તો કારમાં કેટલી બધી વસ્તુઓ છે? વ્હીલ છે, સ્ટીયરિંગ છે, ગિયર છે, ક્લચ છે, એના દરવાજા છે, ગ્લાસ છે, આ બધું જ એમાં છે. આ બધી વસ્તુઓને ભેગી કરી અને જે મૂકવામાં આવેલી છે, પછી આપણે એને શું કહીએ છીએ? આને શું કહેવાય? કાર કહેવાય. એમાંથી કોઈ એક વસ્તુ અલગ પડી હોય તો એને કાર કહેશો. 4 વ્હીલ પડેલા હોય તો કોઈ કહેશે કે આ કાર છે. એ પ્રમાણે કોઈ કહેવાનું નથી. કે પછી એના દરવાજા પડેલા હોય તો કોઈ એને કાર કહેવાનું નથી. તો આ બધા અવયવો ભેગા થાય અને પછી આપણે એને શું કહીએ છીએ? કાર કહીએ છીએ. હવે એક સામાન્ય નિયમ છે કે જ્યારે આ પ્રમાણેનો સંઘાત, સંઘાત એટલે સમૂહ, અનેક અવયવ ભેગા મળી અને આવો જે સમૂહ એકઠો થઈ અને એક પદાર્થ બનતો હોય તો એ પદાર્થ હંમેશા કોઈક બીજાના માટે હોય. એમાં જેટલા પણ બધા ભાગ ભેગા થયા હોય એનાથી કોઈક જુદાના માટે એ સંઘાત હોય. જો કાર જે છે એ કાર વ્હીલના માટે નથી, કે કાર હેન્ડલના માટે નથી, કે સ્ટીયરિંગના માટે નથી, પરંતુ કાર કોના માટે છે? એનાથી જુદા એવા કોઈક માલિકને માટે છે. કોઈક ચેતન જીવના માટે એ કારનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે અહીંયા જોઈએ તો આ દેહ જે છે એ પણ કેવો છે? અનેક વસ્તુઓમાંથી બનેલો આ એક પદાર્થ છે, જેને કહેવામાં આવે કે પંચમહાભૂતમાંથી બનેલો આ દેહ છે.
અથવા તો કહેવામાં આવે સપ્ત ધાતુના સમૂહ રૂપ આ દેહ છે. તો આવો આ દેહ કે જેમાં હાથ, પગ, મસ્તક આ બધા અનેક અંગો છે અને એ અનેક અવયવો ભેગા મળી અને એક જે પદાર્થ બન્યો એને શું કહેવામાં આવે છે? દેહ કહેવામાં આવે. તો આ દેહ જે છે એ પણ કેવો છે? એક સંઘાત છે અને એ સંઘાત સમૂહ હોવાથી એ પણ કોના માટે હોય? એનાથી કોઈક બીજો હોય એના માટે હોય. તો દેહ એ પગ માટે નથી, એ હાથ માટે નથી, પેટ માટે નથી કે મસ્તક માટે નથી, પરંતુ આ બધા જ અંગોનો સમૂહ એવો દેહ એ કોના માટે છે? એનાથી ભિન્ન પરાર્થે બીજો કોઈક જે છે એના માટે છે. અને દેહ જેના માટે છે એને કહેવામાં આવે દેહી. જે દેહનો ઉપયોગ કરે છે એનો અર્થ દેહથી દેહી જુદો હોય. જેવી રીતે કારથી કારમાં બેસનારો એનો જે માલિક જે છે કેવો હોય? જુદો હોય. એવી જ રીતે દેહરૂપી કાર જેના થકી ચાલે છે એ એનો માલિક પણ દેહથી કેવો હોવો જોઈએ? જુદો હોવો જોઈએ. આ જુદાપણાનું ભાન વિવેક નથી રહેતો અને એના પરિણામે શું થઈ જાય છે? દેહને જ અહમ માની લેવામાં આવે છે. જેવી રીતે કાર નવી નવી હોય તો ત્યાં પણ શું થાય છે? ત્યાં પણ જુદાપણાનું ભાન રહેતું નથી અને પરિણામે કારમાં ક્યાંક ગોબો પડે તો ક્યાં પડ્યો એવું લાગે? પોતાનામાં પડ્યો એવું લાગે. તો એની સાથે તાદાત્મ્ય થઈ જાય છે. માત્ર એટલું જ નહીં, ઘણી વખત કારમાં બેઠા હોઈએ તો આપણું તાદાત્મ્ય એ કાર સુધી એકદમ જ વિસ્તરી જાય છે અને એટલા માટે જ્યારે આપણે બેઠેલા હોઈએ અને એકદમ જ કાર જતી હોય અને આપણને એમ લાગે કે એક ઝાડ નીચે ઢળેલું છે અને ત્યાંથી આપણી કાર નીકળે તો આપણું માથું કેવું થઈ જાય? આપણું માથું નીચું નમી જાય છે. હવે તો એ તો લાગશે તો પણ પહેલા ક્યાં લાગશે? કારને લાગવાનું છે. અંદર આપણે માથું નીચું કરી દઈએ છીએ અથવા તો સાઈડમાંથી એમ લાગે કંઈક લાગે એવું છે તો આપણા પગ આમ થઈ જાય, પગ પણ ટાઈટ થઈ જાય, ઘૂંટણ આ બાજુ આવી જાય. હવે અંદર તો કંઈ આવવાનું નથી તો પણ એવું કેમ થાય છે? તાદાત્મ્ય ક્યાં સુધી વિસ્તરી ગયું છે? એ કાર, પૂરી કાર સુધી વિસ્તાર થઈ ગયેલો છે. તો ત્યાં જ્યાં કાર સુધી આવું થઈ જાય છે તો પછી દેહમાં તો કેવું વક્તવ્યમ? ત્યાં કહેવાનું શું? અવિવેક કેટલો બધો થઈ જાય છે. તો ત્યાં પણ સ્પષ્ટ છે કે આ પરાર્થે છે, આ બધા અવયવનો સમૂહ જે છે એ પણ કોઈક બીજાના માટે છે. પણ એ જેના માટે છે એને એવો વિવેક રહેતો નથી કે આ મારા માટે છે, બલકી શું થઈ જાય છે? આ હું જ છું એ પ્રમાણે અવિવેક થઈ જાય છે. તો ભગવાન અહીંયા અર્જુનને આ જ્ઞાન આપવા માંગે છે કે અર્જુન, આ અંતવંત દેહ જે છે એ જેના છે એ જ અનાશી અપ્રમેય દેહી જે છે એ નિત્યમ અવધ્ય, એ હંમેશા કેવો છે? અવધ્ય છે. એનો ક્યારેય પણ નાશ થતો નથી. એનો સ્વતઃ નાશ નથી, પરતઃ પણ નાશ થતો નથી. દેહનો નાશ થવાથી નો નાશ થતો નથી અને સ્વયં પણ નિર્વિકાર, અપરિવર્તનશીલ, કૂટસ્થ સ્વરૂપ હોવાથી સ્વતઃ પણ આત્માનો ક્યારેય પણ નાશ થતો નથી. અને માટે ભગવાન કહે છે કે નૈવમ શોચિતુમ અર્હસી. માટે અર્જુન, શોક કરવો એ કોઈ રીતે યોગ્ય નથી. તું ક્યારનો શોક કરી રહ્યો છે, પકડીને બેઠેલો છે, પરંતુ આ કોઈ રીતે યોગ્ય નથી. તો શોકના મૂળમાં આ અવિદ્યા રહેલી છે અને શોકના સંદર્ભમાં પણ વિચાર કરીએ તો ભગવાન ફરી એને છોડવાનું કહે છે, કારણ કે આ શોક જે છે એ કોઈ પણ રીતે ઉપકારક નથી. એ સુખનો વિરોધી છે, જ્ઞાનનો વિરોધી છે અને સ્વાસ્થ્યનો પણ વિરોધી છે. જેના અંતરમાં શોક હોય એને ક્યાર પણ સુખ હોઈ શકે નહીં. આ બે વસ્તુ ક્યારેય સાથે હોઈ શકે નહીં. શોક પણ હોવો અને સુખ પણ હોવું, આ બે વસ્તુ વિરોધી છે, એ ક્યારેય પણ સાથે ના રહી શકે.
તુલસીદાસજી રામાયણમાં કહે છે કે ખડખડાટ હસવું અને ગાલ ફૂલાવીને રાખવા આ બંને સાથે હોઈ શકે નહીં. તો મોઢું ચડાવીને રાખવું, ગાલ ફૂલાવી દેવા અને ખડખડાટ હસવું આ બંને સાથે રહી શકતા નથી. એવી જ રીતે શોક અને સુખ આ બંને પણ સાથે રહી શકતા નથી. તો શોક હોય ત્યાં હંમેશા શું હોય? એનો મિત્ર કોણ છે? દુઃખ જ છે. એ દુઃખ હંમેશા એની સાથે હોય છે. તો શોક સુખનો વિરોધી છે. એટલું જ નહીં, આ શોક જે છે એ જ્ઞાન વિરોધી પણ છે. મનુષ્યના જ્ઞાનને એ હણી નાખે છે, નષ્ટ કરી દે છે. તો એ જ્ઞાનનો પણ વિરોધી છે. જે કંઈ પણ વિવેક ડાપણ બધા સત્સંગ કરીને ભેગા કર્યા હોય એને ફરી પાછો આ શોક જે છે એ બધું મટ્યામેટ કરી દે છે. તો શોક જ્ઞાનનો પણ વિરોધી છે. અર્જુન કઈ ઓછા સમજદાર તો નહોતા, કેટલા સમજદાર હતા અને છતાં પણ એ શોકથી ગ્રસ્ત થયા. એટલું જ નહીં, આ શોક જે છે એ સ્વાસ્થ્યને માટે પણ હાનિકારક છે. જે મનુષ્ય હંમેશા દુઃખી શોકગ્રસ્ત રહેતો હોય એનું શરીર પણ ક્યારેય સારું રહી શકે નહીં. એટલા માટે તો લાફિંગ ક્લબ ચાલે છે ને. એ શેના માટે ચલાવવી પડે કે હસો તો સારા રહેશો, બરાબર ને? હસો તો સ્વાસ્થ્ય સારું રહેશે. માટે ખાલી પણ હસવું, હસવું ના આવે તો પણ હસવું ખાલી, જેથી શું શરીર સારું રહે. તો કેવા હસાવે છે? ખાલી હસાવે. લોકો હસે પણ ખરા, કારણ કે પછી આખો દિવસ હસવા મળવાનું નથી. એટલા માટે સવારે ખાલી પણ જેટલું હસાય એટલું હસી લેવાનું. તો શોક જે છે એ સ્વાસ્થ્યને માટે પણ હાનિકારક છે. એનો અર્થ આ શોક કોઈ પણ રીતે એને અંતરમાં લાવવા જેવો નથી. એટલું જ નહીં, શોક એ રાગી પુરુષનું લક્ષણ છે. એ વૈરાગી સમજદારનું લક્ષણ નથી. જે રાગી છે, આસક્ત છે, કામી છે, એનું આ લક્ષણ છે. એના માટે જ તો એને વારંવાર શોક પ્રાપ્ત થાય છે. શોક સ્થાન સહસ્ત્રાણી સ્થાન શતાની ચ દિવસે આવિશંતિ મૂઢાહા. જે મૂઢ જે છે, આસક્ત છે, એ રોજ આ પ્રમાણે શોકને પ્રાપ્ત કરે છે. તો શોક એ રાગી પુરુષનું લક્ષણ છે, એ વૈરાગીનું લક્ષણ નથી. વૈરાગી એટલે ફરી ધ્યાન રાખવાનું કે કોઈ ભગવા કપડાધારી જ વૈરાગી નહીં, પરંતુ વૈરાગીનો અર્થ શું? જે સમજદાર છે, પરિપક્વ છે, એવી વ્યક્તિનું આ શોક એ લક્ષણ નથી. બલ્કિ જે સમજદાર છે એ શોકથી ગ્રસ્ત થતો નથી. ભગવાને કહી ચૂક્યા છે, નાનુ શોચંતી પંડિતાહા. જે પંડિત સમજદાર જે છે એ ક્યારેય પણ શોકથી ગ્રસ્ત થતો નથી. બલ્કિ માત્ર અહીંયા આત્મજ્ઞાન જ નહીં, થોડી પણ જગતની વાસ્તવિકતાઓનું ભાન હોય, એનો સ્વીકાર હોય તો પણ મનુષ્ય શોકથી બચી શકે છે. એટલા માટે તો ભગવાને જન્મ મૃત્યુના સંદર્ભમાં વ્યાવહારિક દ્રષ્ટિકોણથી પણ ભગવાને વાત કરી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આ બધા ભગવાને દલીલો શેના આધારે કરી? વ્યાવહારિક દ્રષ્ટિકોણથી કરી. તો એટલી થોડી ઘણી સમજ બે ધરાવે છે એ પણ શોકથી ગ્રસ્ત થશે નહીં. જે સમજદાર છે, આમ પણ વિચાર કરીએ તો શોક શેના કારણે થાય છે? તો કે કંઈક છૂટી ગયું હોય અથવા તો છૂટી જશે એવી કલ્પના થાય તો શું થઈ જાય છે? શોક થાય છે. અને જે સમજદાર છે, વૈરાગી છે, એ જ્યારે કંઈ પણ છૂટે તો એમાં એ શું સમજે છે? ભગવાનની કૃપા સમજે છે. છૂટ્યું તો ભગવાનની કૃપા, હતું તો બહુ સરસ, પણ હવે છૂટ્યું જેમાં કંઈ થઈ શકે એમ નથી, તો એને શું સમજવાનું? એને ભગવાનની કૃપા સમજવાની. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. તો જેટલો વૈરાગ્ય પ્રાપ્ત થાય, આ બધું છૂટે એટલાથી જે વૈરાગી જે છે એને શું સમજે છે? ભગવાનની કૃપા સમજે. ભગવાને શું કર્યું? કૃપા કરી, ભલું કર્યું કે આ જંજાળ જે છે એ એટલી ઓછી થઈ. તો યતો વિરજ્યેત મુચ્યેત તતસ્તતો. સુભાષિતમાં કહે છે
જેટલો જેટલો વૈરાગ્ય પ્રાપ્ત થશે, જેટલું જેટલું બધું છૂટશે, એટલું શું થશે? મુક્ત થશો. મુચ્ચેત તતો તતો. જ્યાંથી મન છૂટ્યું ત્યાંથી મન કેવું થાય છે? મુક્ત થાય છે. એટલી જીવનમાં હળવાશ અનુભવમાં આવશે. તો ભગવાન કહે છે કે આ શોક જે છે એ શોક રાગી પુરુષનું લક્ષણ છે. સમજદાર વ્યક્તિ જે છે એ તો હંમેશા આવી રીતે કંઈક છૂટે તો એનાથી એ હંમેશા સુખી થાય છે, બલકે એને ભગવાનની કૃપા સમજી અને ફરી પોતાના જીવનને એ આગળ ધપાવે છે. ભગવાનનો અહીંયા કહેવાનો પ્રયત્ન છે કે કોઈ પણ હિસાબે અર્જુન આ શોક જે છે એને તું હૃદયમાંથી કાઢી નાખ. અને એના દ્વારા ભગવાન બીજા બધા જીવોને શું ઉપદેશ આપે છે? આ શોકને ક્યારેય પણ તમારા હૃદય ઘરમાં સ્થાન ન આપો. શા માટે? કારણ કે એ કોઈ સારા મહેમાન નથી, એ કઈ રાખવા જેવા મહેમાન નથી, પરંતુ કેવા છે તો કે લૂંટારું છે. એ કઈ ને કઈ લૂંટીને જવાના છે. તમારી શાંતિ, સમજદારી, સુખ, જ્ઞાન, સ્વાસ્થ્ય આ બધું લૂંટીને જનારા મહેમાન છે. અને એવા મહેમાનને ઘરમાં રખાય નહીં, એમાં દુકામાં પડાય નહીં, બલકે એ તો જેવા આવે એને શું કરવાનું? તરત જ કાઢવા માટેનો પ્રયત્ન કરવાનો. લૂંટારું કોઈ ઘરમાં આવે તો તમે એને કઈ અતિથિ સત્કાર કરવાના છો? એવું કોઈ પણ ઘરમાં આવે તો એને કાઢવાનો પ્રયત્ન કરવાનો હોય. પહેલા તો આવે નહીં એના માટે સાવચેતી રાખવાની હોય. પહેલેથી ઘર બાર બંધ રાખો, ખુલ્લા ફટાક છોડી દો તો પછી કંઈ પણ અંદર આવી જાય તો પહેલેથી સાવચેતી રાખો. સાવચેતી રાખવા છતાં પણ આવી ગયા તો પછી શું કરવાનું? કાઢવા માટે પ્રયત્ન કરવાનો. અને તમારા પોતાના પ્રયત્નથી ન નીકળે તો શું કરવાનું? પોલીસ બોલાવવાના, પડોશીને બોલાવવાના કે ભાઈ મદદ કરો આને કાઢવા માટે. તો આ શોક રૂપી લૂંટારું પણ જ્યારે હૃદયમાં આવી જાય તો એને તરત કાઢવાનો પ્રયત્ન કરવાનો હોય. અને છતાં પણ ન નીકળે તો કોને બોલાવવાના? કોઈ સહાધ્યાયીને. ખાલી દર વખતે ગુરુ ગુરુ જ નહીં કરવાનું. જ્યાં ને ત્યાં ગુરુ, જ્યાં ને તો કોઈ સહાધ્યાયીને સાથે બેસો, વાત કરો, કોઈ વડીલનું માર્ગદર્શન લો. અને પછી ના થાય તો કોની પાસે જવાનું? સીધા કે સીએમ ને ફોન ના કરાય ને. ધીમે આગળ વધાય. એકથી કામ ના થાય તો પછી એનાથી આગળનાની સહાય લેવાની હોય. તો કોઈની પણ સહાય લઈને પણ શું કરો? ત્યાં જે શોક આદિ જે છે, શોક મોહ આ બધા શત્રુઓ જે છે લૂંટારું, એને કોઈને કોઈ રીતે બહાર કાઢવા જોઈએ. તો ભગવાનનું એ કહેવાનું તાત્પર્ય એ જ છે કે અર્જુન આ શોકનો તું ત્યાગ કર. આ નાની નાની વાતો જે છે, નાની વાતોમાં જે રડવા લાગે એ જીવનમાં આગળ વધી શકતો નથી. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન આ દેહાદી જે છે, દેહાદી બધા કેવા છે? એ તો બહુ નાની બાબત છે. એ બધા તુચ્છ છે, ક્ષણભંગુર છે. અમુક સમય માટે એ દેખાઈ રહેલા છે, પછી તો લઈ પામી જ જવાના છે. તો આ બધી તો નાની બાબતો છે, ગૌણ બાબતો છે. એના પરથી તારી નજર હટાવી અને તું નજર ક્યાં લઈ જા? અવધ્ય એવા દેહી જે છે એ દેહીને તારી દ્રષ્ટિમાં રાખ તો તું શોકમાંથી મુક્ત થઈ જઈશ. તો જે નાની બાબતોને છોડવા તૈયાર હોય એ જ જીવનમાં કંઈક મહાન વસ્તુ જે છે એને પ્રાપ્ત કરી શકે છે. જે છોડવા તૈયાર ન હોય એને કોઈ આગળ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. કોઈ ખેડૂત હોય એને ઘરમાં અનાજ સાચવીને રાખ્યું છે, એના ઘરમાં 20 કિલો અનાજ છે અને આજુબાજુના લોકો એને કહે છે કે હવે વરસાદ થઈ ગયો, વાવણી કરવાનો ટાઈમ આવી ગયો, તારી પાસે જે અનાજ જે છે એને તું જમીનમાં વાવી દે, આ દાણા તું બધા વાવી દે. તો એ શું કે ના, આ 20 કિલો દાણા એવી રીતે કેમ હું બધા વેરી દઉં? એવી રીતે તો ના કરાય. એને સમજાવવામાં આવે કે ભાઈ 20 કિલો નાખીશ તો કેટલા મળશે? સામે 20 મળશે, 200 મણ દાણા તને મળશે. પણ એ જો એ છોડવા તૈયાર જ ના હોય કે ના આ તો મારાથી કેમ છોડાય, તો એ મહાન સિદ્ધિને પ્રાપ્ત નહીં કરી શકે. તો જે થોડું જે છે એને છોડવા જે તૈયાર થાય એને આગળ જતા મહાન ફળ પ્રાપ્ત થઈ શકે. અને જે ના છોડે એને પ્રાપ્ત થઈ શકવાનું નથી. બાળક પણ
જેમ જેમ મોટું થતું જાય એમ એમ એ રમકડા છોડતું જાય છે. જ્યારે એ 2 વર્ષનું હોય ને જે રમકડાથી રમતું હોય ઘૂઘરાથી, એ પછી 10 વર્ષે એ રમકડાથી નહીં રમે. એ ધીમે ધીમે જેમ જેમ મોટું થતું જાય એમ એમ જે નાની નાની વસ્તુઓ જે છે એને પણ બાળક છોડતું જ જાય છે. જો એ નાની વસ્તુઓ ન છોડે તો એને નવા રમકડા અપાવવાના નથી. બાળક જે છે એ યુવાન થયું અને 28 વર્ષે પણ જો એ ઢીંગલીથી રમતો હોય 28 વર્ષે પણ જો ઢીંગલીથી રમતો હોય તો એને કન્યા કોણ આપે? કોઈ આપવાના નહીં. એને થાય કે આ તો ઢીંગલીથી જ સંતુષ્ટ છે, તો પછી કન્યા આપવાની કઈ જરૂર નથી. તો નાની વસ્તુ ન છોડે તો આગળનું કઈ બીજું પ્રાપ્ત થઈ શકવાનું નથી. તો ભગવાન અહીંયા કહે છે કે આ નાની નાની બાબતોનો શોક કરવાનો ના હોય. જીવનમાં ઘણું મહાન લક્ષ્ય સિદ્ધ કરવાનું છે. તારું સ્વરૂપ જે છે એ કેટલું મહાન છે. આ નાની નાની તુચ્છ બાબતોમાં તું વારંવાર રડતો રે, એને તું ફરિયાદ કરતો રે, એમને એમ તું જો સમય બરબાદ કરી દે તો તારું જે મહાન સ્વરૂપ અને એનાથી પ્રાપ્ત થતું જે મહાન ફળ જે છે એને તું જીવનમાં પ્રાપ્ત નહીં કરી શકે. માટે ભગવાન કહે છે નૈવમ શોચિતુમ અર્હસી. અર્જુન, આ શોક કરવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. તો અત્યાર સુધીમાં ભગવાને કેટલી વખત અર્જુનને કહ્યું કે શોક ન કર, શોક કરવો યોગ્ય નથી. અનેક પ્રકારે ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો. આપણે જોયું હતું શરૂઆતમાં જ ભગવાને અર્જુનને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો, પરંતુ એ આત્મજ્ઞાનના ઉપદેશથી અર્જુનના મુખ ઉપર કોઈ પ્રસન્નતા નહીં જણાય. અને પરિણામે ભગવાને શું કર્યું? અર્જુનને વ્યાવહારિક સત્યતા, જે બધી વાસ્તવિકતાઓ જે છે એને સામે રાખીને ભગવાને ઉપદેશ આપ્યો અને કહ્યું કે શોક કરવો યોગ્ય નથી. તત્ર કા પરિદેવના. પરંતુ એ જે ઉપદેશ આપ્યો તો અર્જુનને થોડું ગમ્યું નહીં હોય. માટે ભગવાને ફરી પાછું તરત શું કીધું? જ્ઞાનની દુર્લભતા દર્શાવી. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ કહી અને આ છેલ્લા શ્લોકમાં પણ ફરી ભગવાને જ્ઞાનની વાત કરી કે દેહી નિત્યમ અવધ્યોયમ. પણ આ ઉપદેશ છતાં પણ હજુ અર્જુનના મુખ ઉપર એ પ્રસન્નતા જણાતી નથી. અને એટલા માટે ભગવાનને થયું કે હવે ફરી પાછી વાત બદલવી પડશે. કોઈક બીજી રીતે ફરી અર્જુનને સમજાવવું પડશે. તો દરેક વ્યક્તિના સંસ્કાર ભિન્ન ભિન્ન હોય છે. એને અનુરૂપ એને સમજાવવામાં આવે, એને અનુરૂપ એને વાત કરવી પડે. તો ભગવાન પણ અહીંયા આત્મજ્ઞાનના ઉપદેશનો અહીંયા ઉપસંહાર કરી અને હવે આગળના શ્લોકથી ભગવાન અર્જુનને સ્વધર્મનો ઉપદેશ આપવાના છે. ભગવાન કહેવાના છે કે અર્જુન, આ બધું એક બાજુ રાખીને તું તારા ક્ષત્રિય ધર્મને સામે રાખે તો પણ તારે શું કરવું જોઈએ? યુદ્ધ કરવું જોઈએ. આ શોક છોડી અને યુદ્ધ કરવામાં લાગી જવું જોઈએ. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભગવાન આ પારમાર્થિક તત્વનો ઉપદેશ આપ્યા પછી આ ફરી ધર્મની વાત ક્યાં કરવા લાગ્યા? તો એનો ઉત્તર એ જ છે, આપણે જે હમણાં જોયું કે દરેક વ્યક્તિના સંસ્કાર, શ્રદ્ધા, અધિકારીત્વ આ બધું ભિન્ન ભિન્ન હોય છે. અને એટલા માટે કયા દ્રષ્ટિકોણથી વાત કરવાથી એને સમજાઈ જશે એ વિચારવું પડતું હોય છે. તો જુદા જુદા પ્રકારના લોકો આ જગતમાં હોય છે. કેટલાકની સાથે યોગ્ય સમજદારીથી કામ લઈ શકાય, કેટલાકને વાત કરીને સમજાવવાથી કઈ ફેર પડે નહીં, કેટલાકને ધન આપવાથી કામ કઢાવી શકાય, કેટલાકને હુકમ કરવાથી કામ કઢાવી શકાય, કેટલાકને હુકમથી કામ નહીં ચાલે, 2 હાથ જોડવામાં આવે તો કામ થઈ જાય, નમ્રતાથી કામ લેવું પડે, નહીં તો બધી બાજી બગડી જાય. તો ભિન્ન ભિન્ન પ્રકારે આ બધા ઉપાયો અપનાવવા પડે. જેવા સંસ્કાર, જે પ્રકારની શ્રદ્ધા, એને સામે રાખી અને વાત કરવી પડતી હોય છે. અર્જુન જે છે, અર્જુનને ધર્મમાં અત્યંત શ્રદ્ધા છે. અર્જુન એક ધાર્મિક મનુષ્ય છે, ધર્મનિષ્ઠ પુરુષ છે.
એટલા માટે જ પ્રથમ અધ્યાયમાં પણ અર્જુને અનેક પ્રકારે ધર્મની વાતો કરેલી હતી અને કૃષ્ણને એને સમજાવેલું હતું કે આ યુદ્ધ કરવાથી ધર્મનો નાશ થશે, અધર્મનો ઉદય થશે, સ્ત્રીઓ જે છે એ વર્ણસંકર પ્રજાને ઉત્પન્ન કરશે, પિતૃઓ જે છે એ લોકોને પિંડ નહીં મળે તો એમની પણ આગળ ગતિ થશે નહીં. આવી અનેક પ્રકારની દલીલો ધર્મને સામે રાખી અને અર્જુને કરેલી. એનાથી સિદ્ધ શું થાય છે કે અર્જુન કેવા છે? ધર્મનિષ્ઠ છે. એની ધર્મમાં અત્યંત શ્રદ્ધા છે અને એટલા માટે ભગવાનને થયું કે હવે અર્જુનની સાથે કયા દ્રષ્ટિકોણથી વાત કરવી પડશે? ધર્મના દ્રષ્ટિકોણથી. કારણ કે અર્જુનની શ્રદ્ધા ક્યાં છે? ધર્મમાં છે. ભગવાન 17મા અધ્યાયમાં કહેવાના છે, શ્રદ્ધામયોયમ પુરુષ. આ પુરુષ કેવો છે? શ્રદ્ધામય. દરેક વ્યક્તિની ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા જોડાયેલી હોય છે અને એના આધારે પોતાનું જીવન જે છે એ જીવતો હોય છે. એ જ એનું સૌથી મોટું આલંબન હોય છે. તો અર્જુનને માટે ધર્મ શ્રદ્ધા એ બહુ જ મોટી વસ્તુ છે અને એ શ્રદ્ધા એને ભગવાનની સામે પ્રગટ પણ કરેલી છે. એટલા માટે ભગવાન હવે એને આ ધર્મનો ઉપદેશ આપે છે. આગળના 7 શ્લોકમાં ભગવાન ધર્મને સામે રાખીને, ક્ષત્રિય ધર્મને સામે રાખી અને અર્જુનને બતાવી રહેલા છે કે આ શોક છોડીને તારે શું કરવું જોઈએ? આ ધર્મ યુદ્ધ કરવું જોઈએ. અહીંયા ફરી આપણને પ્રશ્ન થાય કે ભગવાન હવે અર્જુનને ધર્મને સામે રાખીને ઉપદેશ આપે છે. તો ભગવાનને પહેલા ખબર નહોતી? જ્યારે ભગવાને પહેલા તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો તો શું ત્યારે ભગવાનને ખબર નહોતી કે અર્જુનની શ્રદ્ધા ક્યાં છે? અર્જુન આટલા બધા ધર્મનિષ્ઠ છે, ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે અને ધર્મના દ્રષ્ટિકોણથી વાત કરીશ તો અર્જુનને સમજાઈ જશે. આ બધું ભગવાનને શું પહેલા ખબર નહોતી? તો પહેલેથી જ ભગવાને ધર્મના દ્રષ્ટિકોણથી કેમ વાત ના કરી? સીધો આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો અને હવે ધર્મની વાત કરે છે. બીજા કોઈ આચાર્ય હોય તો સમજી શકાય, પરંતુ સાક્ષાત નારાયણ જે આચાર્ય છે એને તો ખબર જ છે કે અર્જુનની શ્રદ્ધા ક્યાં હતી. તો પહેલાથી જ એમણે ધર્મના દ્રષ્ટિકોણથી ઉપદેશ શા માટે ન આપ્યો? આવો સ્વાભાવિક પ્રશ્ન થાય. તો એનો ઉત્તર છે, સર્વપ્રથમ તો ભગવાને તત્વજ્ઞાનનો ઉપદેશ એટલા માટે આપ્યો, ભગવાન એ દર્શાવવા માંગતા હતા જીવનનું પરમ ધ્યેય આ તત્વજ્ઞાન જ છે. માત્ર ધર્મ પાલન કે ધર્માચરણ એ અંતિમ નથી. એ જેના માટે છે એ પરમ ધ્યેય જે છે એને ભગવાન દર્શાવવા માંગતા હતા. સર્વપ્રથમ જ ભગવાન જો અર્જુનને ધર્મના આધારે કઈ અને ઉપદેશ આપવા માંડે તો અર્જુનના મનમાં શું થઈ જાય? આ ધર્મ પાલન જ સર્વોપરી છે. એને જ્ઞાનનો મહિમા સમજમાં ન આવ્યો હોત, એને ખબર ના પડી હોત કે જીવનનું પરમ લક્ષ્ય આ જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન દ્વારા મોક્ષ સિદ્ધિ છે. તો કુશલ આચાર્ય, કુશલ ગુરુ જે છે એનું આ લક્ષણ છે કે જીવનના પરમ ધ્યેયને, પરમ લક્ષ્યને એ સર્વપ્રથમ દર્શાવી દે છે. ભગવાને અર્જુનને દર્શાવી દીધું કે અર્જુન પહોંચવાનું છે ક્યાં? તો કે આ જ્ઞાન સુધી પહોંચવાનું છે. કયા જ્ઞાન સુધી? દેહી નિત્યમ અવદ્ય. અને આ જ્ઞાન થકી જ ફળ પ્રાપ્ત થશે. નાનું શોચંતી પંડિતાહ. એ પાંડિત્ય આત્મ વિષયક બુદ્ધિ જે છે એ જ જ્ઞાન લક્ષ્ય છે અને એ જ શોકથી મુક્ત કરાવનાર છે. તો ભગવાન આ અંતિમ લક્ષ્યના બીજ અર્જુનના અંતઃકરણમાં મૂકી દેવા માંગતા હતા, જેથી કરીને અર્જુનને ખ્યાલ રહે કે આ ધર્મના પાલનથી, ધર્મના આચરણથી પણ અંતે મારે ક્યાં પહોંચવાનું છે? તત્વજ્ઞાન સુધી, આત્મજ્ઞાન સુધી પહોંચવાનું છે. તો ભગવાન એક કુશળ આચાર્ય છે અને એટલા માટે જ ભગવાન અર્જુનને આ લક્ષ્ય બતાવી દેશે.
તો તત્વજ્ઞાનનો ઉપદેશ એટલા માટે ભગવાને સર્વપ્રથમ આપ્યો. પરંતુ એટલું કહી અને ભગવાન અટકી જતા, કારણ કે ભગવાન પણ જાણે છે કે દરેક વ્યક્તિનું અધિકારીત્વ ભિન્ન ભિન્ન છે, દરેક વ્યક્તિની શ્રદ્ધા ભિન્ન ભિન્ન છે, અને એટલા માટે એની જ્યાં શ્રદ્ધા હોય એનો જ આધાર લઈ અને એને આગળ વધારવાનો હોય. માટે તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યા પછી પણ ભગવાન ધર્મનો ઉપદેશ આપે છે, કારણ કે અર્જુનની શ્રદ્ધા ધર્મમાં છે, અને જેની જ્યાં શ્રદ્ધા હોય એનો જ આધાર લઈ અને એને આગળ વધારવાનું હોય. ભગવાન સ્વયં આગળ કહેવાના છે, ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ. જે અજ્ઞાની અવિવેકી લોકો જે છે એની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન ન કરવો. બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન ન કરવો એનો અર્થ એની જ્યાં શ્રદ્ધા છે એ શ્રદ્ધાને ડગાવવી નહીં. જ્યાં સુધી આગળના સોપાનમાં કે આગળના સાધનમાં નવી શ્રદ્ધા તમે ઉત્પન્ન ન કરી શકો ત્યાં સુધી એની પૂર્વ શ્રદ્ધાને હણવાનો કોઈને અધિકાર નથી. એટલા માટે જ વ્યાસપીઠ પરથી બોલનાર વક્તાની બહુ મોટી જવાબદારી હોય છે કે એ જે પણ બોલે એનાથી સાંભળનારની શ્રદ્ધા જે છે એ ડગવી જોઈએ નહીં. એ જ્યાં છે ત્યાંથી એને આગળ વધારવાનો છે. એટલા માટે બહુ ઉત્સાહમાં આવી અને તત્વજ્ઞાનનું પ્રતિપાદન કરવામાં બીજા બધા સાધનોનો નિષેધ કરી દેવામાં આવે તો એ પણ યોગ્ય નથી. કારણ કે બધા જ તત્વજ્ઞાનના સીધા અધિકારી નથી હોતા. જે કંઈ પણ જપ કરતા હોય, પૂજા કરતા હોય, પારાયણ કરતા હોય, જે પણ કરતા હોય, જ્યાં શ્રદ્ધા છે એ શ્રદ્ધા દ્રઢ કરવાની હોય, અને એ શ્રદ્ધાને દ્રઢ કરી એનાથી આગળનું સોપાન બતાવવાનું હોય કે બરાબર તું અહીંયા ઉભેલ છે એને બરાબર કર, અને એ બરાબર થાય પછી શું કરવાનું છે એનાથી આગળના સાધનને જોવાનું છે. આના થકી આગળના પગથિયા પર ચડવાનું છે. તો જે જ્યાં છે ત્યાં એની શ્રદ્ધા દ્રઢ થશે, અને સાથે સાથે એને શું સામે જોવા મળ્યું, આના પછીનું મારે કયું સોપાન સર કરવાનું છે, આ સોપાન આ સ્ટેજ પર મારે જવાનું છે, આ સાધનને હજુ જીવનમાં અપનાવવાનું છે. તો એને એક આદર્શ, એક આગળનું લક્ષ્ય એને બતાવી દેવામાં આવે, પરંતુ દ્રઢતા એની ક્યાં કરવામાં આવે, જ્યાં ઊભો છે ત્યાં. અને ત્યાં દ્રઢ થઈ જાય. જેમ જેમ વિવેક શક્તિ જાગે, સ્પષ્ટતા પ્રાપ્ત થાય, એમ એમ ધીમે ધીમે એ ફરી પાછો આગળ વધશે. તો સાધકના જીવનમાં સાધન જે છે, ક્યારે કયું સાધન અપનાવવાનું, ક્યારે કયું સાધન છોડવાનું, આ વિવેક બહુ જ મહત્વની વસ્તુ હોય છે. અને એ એટલું સરળતાથી થવું જોઈએ કે ખબર પણ ના પડે કે આગળનું કેવી રીતે છૂટી ગયું, પૂર્વનું કેવી રીતે છૂટી ગયું, અને આગળનું જે છે એ જીવનમાં કેવી રીતે આવી ગયું. એ બહુ સહજતાથી એ જે પ્રગતિ જે છે એ બહુ સહજતાથી આગળ વધવી જોઈએ. જેવી રીતે પેલી ઈયળ જે છે એ ઈયળ શું કરે, પહેલા આગળનું પાંદડું પકડી લે અને પછી પાછળ જે જ્યાં છે એને એ છોડે છે, અને એ કેટલું સહજતાથી થઈ જાય છે. એવી જ રીતે સાધકના જીવનમાં ઉત્તરોત્તર સાધન જે છે એને અપનાવવાનું આટલું સહજ થઈ જવું જોઈએ. એ પહેલા નવું પકડે પછી પાછળનું છોડે, નહીં કે એને પહેલા પાછળનું છોડાવી દો અને નવું એ પકડી ના શકે તો એની દશા શું થાય, ત્રિશંકુ જેવી થાય. પૂર્વનું સાધન છૂટી ગયું, આગળ હજુ કોઈ સાધન પકડાયું નહીં, તો એને ખબર જ નહીં પડે કે હવે આગળ શું કરવું. તો એવી રીતની દશા ન થવી જોઈએ. એટલા માટે સર્વપ્રથમ ભગવાને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો, અને છતાં પણ અર્જુનની જે ધર્મનિષ્ઠા, ધર્મમાં જે શ્રદ્ધા જે છે એને સામે રાખીને ભગવાન ફરી અહીંયા ઉપદેશ આપે છે. કારણ કે અર્જુન ત્યાં જ ઉભેલા છે, અને અત્યારે એ જ વાત એમને વધારે અપીલ કરનારી છે. અર્જુન પણ જરૂર ધીમે ધીમે આગળ વધશે, આગળ ભગવાન ફરી આત્મજ્ઞાનનો ઉપદેશ પણ આપવાના છે. પણ અત્યારે ભગવાનને લાગે છે કે અર્જુનને શેનો ઉપદેશ જરૂરી છે, ધર્માચરણ, કર્તવ્ય પાલન. એટલા માટે જ
ભગવાન સ્વધર્મનો ઉપદેશ આપશે. એનાથી આગળ ભગવાન પછી કર્મયોગ કર્મણ્યેવાધિકાર અસ્તે કહી અને નિષ્કામ કર્મનો ઉપદેશ આપશે. અને એનો જ વિસ્તાર ભગવાન આગળ 3જા અધ્યાયમાં કર્મયોગ રૂપે કરવાના છે. તો ભગવાનને થયું કે હવે થોડા સમય માટે શું કરવું પડશે, આત્મજ્ઞાનને એક બાજુ રાખી અને અત્યારે હવે શેનો ઉપદેશ આપવાની જરૂર છે, ધર્મનો ઉપદેશ આપવાની જરૂર છે. અને માટે ભગવાન હવે પછીના 7 શ્લોકમાં અર્જુનને સ્વધર્મનો ઉપદેશ આપે છે. આગળનો શ્લોક. સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસि ધર્મ્યાદ્ધિયુદ્ધાत् શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અહીંયાથી નવો વિષય પ્રારંભ થાય છે, એટલે આપણે અહીંયા જ અટકીએ છીએ. હવે પછી ફરી મળીશું ત્યારે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.